સુલતાનપુર તાલુકા પંચાયત બેઠકમાં આમ આદમી પાર્ટીના હરેશ બોરડનો 131 મતે ભવ્ય વિજય, ગામમાં ઉજવાયો વિજયોત્સવ। સુલતાનપુર તાલુકા પંચાયત બેઠકની ચૂંટણીમાં ભાજપ તરફથી હિતેશ કાંતિભાઈ ગોંડલિયા અને આમ આદમી પાર્ટી તરફથી હરેશ બોરડ વચ્ચે જંગ જામ્યો હતો। મતગણતરી પૂર્ણ થતાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર હરેશ બોરડે ભવ્ય જીત નોંધાવી હતી। ચૂંટણી પરિણામ મુજબ ભાજપ ઉમેદવાર હિતેશ કાંતિભાઈ ગોંડલિયાને કુલ 1431 મત મળ્યા હતા, જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર હરેશ બોરડને 1552 મત મળ્યા હતા। ઉપરાંત નોટામાં 64 મત પડ્યા હતા। આ રીતે હરેશ બોરડે 131 મતે ભવ્ય વિજય મેળવ્યો હતો। વિજયની જાહેરાત થતાં જ સુલતાનપુર ગામમાં આનંદનો માહોલ છવાઈ ગયો હતો। ગામના મેઇન રામજી મંદિર ચોક ખાતે સમર્થકો અને કાર્યકરો દ્વારા ફટાકડા ફોડીને વિજયોત્સવ ઉજવાયો હતો। ત્યારબાદ હરેશ બોરડ રામજી મંદિર ખાતે દર્શનાર્થે પહોંચ્યા હતા અને ભગવાનના આશીર્વાદ લીધા હતા। વિજય બાદ હરેશ બોરડે ગામના આગેવાનો, કાર્યકરો અને મતદારોને મળી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ મીઠાઈ વહેંચીને સૌના મીઠા મોઢા કરાવ્યા હતા। આ પ્રસંગે હરેશ બોરડે જણાવ્યું હતું કે આ જીત મારી એકલાની નથી, પરંતુ સમગ્ર સુલતાનપુર ગામના મતદારો, કાર્યકરો અને શુભેચ્છકોની જીત છે। મને આપેલા પ્રેમ અને વિશ્વાસ બદલ હું સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું। રિપોર્ટર કમલેશ રાવરાણી, સુલતાનપુર।